નમસ્કાર, હું હીરાલાલ કાલરિયા HK એજ્યુકેટમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે અહીં અર્થશાસ્ત્ર ધોરણ 12ના પ્રકરણ 1 અર્થશાસ્ત્રમાં આલેખના સ્વાધ્યાયનું સરળ ભાષામાં સોલ્યુશન કરીશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પ્રકરણ 1 અર્થશાસ્ત્રમાં આલેખ. સ્વાધ્યાય સોલ્યુશન. 1. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. અહીં સાચો વિકલ્પ દર્શાવેલ છે. 1. આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? અસતત. 2. આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? સતત. 3. નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે? સાદી સ્તંભ આકૃતિ અને પાસેની સ્તંભ આકૃતિ. 4. આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? અભ્યાસ માટેનું એક સાધન છે. 5. આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકાર વગેરે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. 1. આકૃતિ એટલે શું? અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે તે આકૃતિ. 2. આલેખ એટલે શું? સ્વયં સ્પષ્ટ ન હોય તેવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ. 3. સ્તંભ આકૃતિ એટલે શું? કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે તે સ્તંભ આકૃતિ. 4. વૃત્તાંશ આકૃતિ એટલે શું? કુલ માહિતીના વિભાગોને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે તે વૃત્તાંશ આકૃતિ. 5. ડેટા સીડી એટલે શું? અર્થતંત્રની વિવિધ આંકડાકીય માહિતીઓનો સંગ્રહ કરીને કરવામાં આવતી કમ્પ્યુટર ડિસ્કને ડેટા સીડી કહે છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 1. આકૃતિ એટલે શું તે શા માટે દોરવામાં આવે છે? અર્થ. અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે તે આકૃતિ. નીચેના કારણોસર આકૃતિ દોરવામાં આવે છે. વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા. રાજ્ય કે કેન્દ્ર દ્વારા માહિતી આપવા. સામાજિક સંસ્થાઓ દ્વારા જાગૃતિ ફેલાવવા. પ્રશ્ન 2. આલેખ એટલે શું અને તે શા માટે દોરવામાં આવે છે? અર્થ. સ્વયં સ્પષ્ટ ન હોય તેવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે તે આલેખ. નીચેના કારણોસર આલેખ દોરવામાં આવે છે. માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવવી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતોને સરળ રીતે સમજાવવા માટે સમગ્રલક્ષી પરિબળોમાં થતા વલણો સામયિક શ્રેણીની મદદથી દોરાયેલા આલેખ દ્વારા સ્પષ્ટ થાય છે. લાંબા તથા ટૂંકા ગાળાના પરિવર્તનોના વલણોના અભ્યાસ માટે. પ્રશ્ન 3. અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખોનું મહત્વ જણાવો. અર્થશાસ્ત્રમાં આકૃતિઓ અને આલેખોનું મહત્વ
આ મુજબ છે. સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિઓ અને આલેખ દ્વારા સરળ અને સ્પષ્ટ બને છે. અઘરી બાબતોને સમજાવવા આકૃતિ અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. જુદા જુદા વર્ગો, પ્રદેશો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈથી કરી શકાય છે. અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સમજવામાં સરળ બને છે. દાખલા તરીકે માંગનો નિયમ. 4. અભ્યાસ કરવા માટે કમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી બને છે? અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે કમ્પ્યુટર ટેકનોલોજી નીચે મુજબ ઉપયોગી બને છે. કમ્પ્યુટરની મદદથી અર્થશાસ્ત્રના અટપટા સિદ્ધાંતો કે આંકડાકીય માહિતીને સરળતાથી સમજાવી શકાય છે. કમ્પ્યુટર પ્રોગ્રામની એક્સેલ શીટમાં સરવાળા, સરેરાશ, સહસંબંધ વિશેના આંક મૂલ્યો ખૂબ ઝડપથી મેળવી શકાય છે. કમ્પ્યુટરના પ્રોગ્રામ વડે અર્થશાસ્ત્રની વિવિધ આકૃતિ કે આલેખો સરળતાથી દોરી શકાય છે. કમ્પ્યુટર દ્વારા અર્થશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ અને સંશોધન માટે જરૂરી માહિતીનો સંગ્રહ કરીને જરૂરી સમયે તેનો ઉપયોગ કરી શકાય છે. કમ્પ્યુટરના એડવાન્સ પ્રોગ્રામના ઉપયોગથી જુદા જુદા પ્રકારની આંકડાકીય ગણતરી થઈ શકે છે. પ્રશ્ન 5. ડેટા સીડી પર નોંધ લખો. સંસ્થાઓ જે રીતે પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકારી સંસ્થાઓ સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરી તેની સીડી બનાવી બજારમાં વેચાણ માટે મૂકે છે. શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ વગેરે આવી સીડી ખરીદી અર્થતંત્રના અભ્યાસ અને સંશોધન માટે તેનો ઉપયોગ કરે છે. રાષ્ટ્રીય આવકની ગણતરી, વસ્તી ગણતરી, ઉદ્યોગોના સર્વે, NSSOની ડેટા સીડી તેમજ અર્થતંત્રની ઘણી બધી આંકડાકીય માહિતીની સીડી બજારમાં ઉપલબ્ધ છે. CMI વગેરે પણ આંકડાકીય માહિતીની સીડી વેચે છે. ડેટા સીડીમાં અનેક પ્રકારની આંકડાકીય માહિતીઓ હોય છે, જેમાંથી જરૂરી માહિતી જાણકાર વ્યક્તિ મેળવી શકે છે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. 1. આકૃતિઓ અને આલેખો દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. આકૃતિ અને આલેખોના પ્રકારની પસંદગી અને રજૂઆત. કોઈપણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી મહત્વની છે. દાખલા તરીકે, કેટલીક માહિતી એવી છે કે જેને બંને રીતથી રજૂ કરી શકાય, પરંતુ બંનેમાંથી કઈ વધુ અસરકારક રહેશે તે પસંદગી કરવી જરૂરી બને છે. સ્પષ્ટતા. ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. વિવિધ વિભાજનોને અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવા જોઈએ જેથી માહિતી સ્પષ્ટ જોઈ શકાય.
ચોક્કસ સ્કેલમાં આંકડાના આધારે આકૃતિ કે આલેખનું સ્કેલ માપ લેવું જોઈએ જેથી તે ચિત્ર યોગ્ય કદનું બને. આલેખ કે આકૃતિ બનાવવા માટે જે આંકડાકીય રજૂ કરાય છે તે માહિતી અને તેના સ્ત્રોત અધિકૃત અને વિશ્વસનીય હોવા જોઈએ. આકૃતિ કે આલેખ તેની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી જરૂરી બને છે. દર્શાવેલ માહિતી સ્પષ્ટ ન હોય અને આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટ બનાવી ચિત્ર દોરાયું હોય તો તેના સ્પષ્ટીકરણની ટૂંકી વિગત દર્શાવવી જરૂરી હોય છે. 2. સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. સ્તંભ આકૃતિ દોરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. દરેક સ્તંભની વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો હોવો જોઈએ અને તે જ ગાળો ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જળવાવો જોઈએ. દરેક સ્તંભ X ધરી પર સામાન્ય રીતે દોરવામાં આવે છે. Y ધરી પર પણ દોરી શકાય છે. દરેક ઊભો સ્તંભ માહિતીના ક્રમમાં દોરવામાં આવે છે. પ્રશ્ન 3. આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત જણાવો. 1. માહિતી સ્વયં સ્પષ્ટ હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે. માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. 2. આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. આલેખ દોરવા આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. 3. માહિતીના સ્પષ્ટીકરણ માટે આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરવો પડતો નથી. માહિતીના સ્પષ્ટીકરણ માટે આંકડાશાસ્ત્રની જરૂર પડે છે. 4. આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે. ચોક્કસ સ્કેલ માપ વગર આલેખ દોરવો શક્ય નથી. પ્રશ્ન 4. અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ સમજાવો. અભ્યાસ માટે ઇન્ટરનેટ ટેકનોલોજી નીચે મુજબ ઉપયોગી છે. ટ્યુટોરિયલની ગરજ સારે છે. કેટલીક વેબસાઇટ પર અર્થશાસ્ત્ર વિષયના પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, વાંચવાલાયક સામગ્રી વગેરે ઓપન એક્સેસ લિંકમાં મૂકવામાં આવે છે. એ વાંચવાથી તે ટ્યુટોરિયલ જેવું લાગે છે. 2. વિષયનું તત્કાલ ત્વરિત શિક્ષણ કે જાણકારી. વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલા વિષય નિષ્ણાતોના ભાષણોના વિડીયો દ્વારા આપણને વર્ગખંડ જેવું ભણવાનું શીખવાનું કમ્પ્યુટર પર મળે છે. 3. વિષયની વાંચવાલાયક સામગ્રી. ઇન્ટરનેટ પર અસંખ્ય પુસ્તકો, વિષય નિષ્ણાતોના લેખો, જર્નલો વિના મૂલ્ય વાંચવા મળે છે, જ્યારે કેટલીક વાંચન સામગ્રી પૈસા ભરીને વાંચી શકાય. ઇન્ટરનેટ પર સર્ચ કરીને અર્થશાસ્ત્ર તેમજ કોઈ પણ વિષયને લગતી જાણકારી મેળવી શકાય છે. સર્ચ કરીને રેફરન્સ બુક્સ, અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓ,
તેમના કોટ વગેરે પણ મેળવી શકાય છે. ઇન્ટરનેટના માધ્યમથી ભારતના અંદાજપત્ર વિશેની માહિતી, નાણાં મંત્રાલયની વેબસાઇટ, બેન્કિંગની માહિતી માટે RBIની વેબસાઇટ અને આયાત નિકાસ અંગે વેપાર મંત્રાલયની વેબસાઇટ પરથી માહિતી મેળવી શકાય છે. 6. અર્થશાસ્ત્ર અંગેની બાબતો વ્યક્ત કરવા માટે સામાન્ય પ્રજા તથા નિષ્ણાતો માટે આકૃતિઓ અને આલેખોનું શું મહત્વ છે? અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ નીચે મુજબ જણાવી શકાય. 1. સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. 2. અર્થતંત્રમાં કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષોના વલણો એક જ આકૃતિ કે આલેખમાં સહેલાઈથી જોઈ શકાય છે. અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો સહેલાઈથી સમજી શકાય છે. જુદા જુદા વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સરળતાથી કરી શકાય છે. આકૃતિ અને આલેખ દ્વારા અનેક બાબતો સ્પષ્ટ રીતે જોવાય છે, તેથી સમય અને શક્તિનો બચાવ થાય છે. અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સમજાવવામાં સરળ બને છે. દાખલા તરીકે, માંગ અને પુરવઠાના વિસ્તરણ અને સંકોચનનો ખ્યાલ કે તેની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ આકૃતિ દ્વારા સરળ રીતે સમજી શકાય છે. 5. નીચેના પ્રશ્નો માટે વિસ્તારપૂર્વક જવાબ લખો. 1. આકૃતિના પ્રકારો સવિસ્તાર સમજાવો. 1. સમય આધારિત રેખા આકૃતિ. સામાન્ય રીતે રેખા આકૃતિ બે ચલ વચ્ચેના સંબંધને રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. દાખલા તરીકે, માંગ રેખા અને પુરવઠા રેખા. આકૃતિમાં અહીં સ્વતંત્ર ચલ x ધરી પર અને પરતંત્ર ચલ y ધરી પર દર્શાવાય છે. અર્થશાસ્ત્રમાં રેખા આકૃતિ દ્વારા વિવિધ વર્ષોમાં વસ્તીની સંખ્યા, ફુગાવાનો દર, સાક્ષરતાનો દર વગેરે દર્શાવવામાં આવે છે. આ પ્રકારની આકૃતિને રેખા આકૃતિ કહી શકાય. 2. સ્તંભ આકૃતિ અને તેના પ્રકારો. કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી સ્તંભ આકૃતિ દ્વારા દર્શાવાય છે. દાખલા તરીકે, જુદા જુદા સમયે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ, સ્ત્રી-પુરુષ રેશિયો. સ્તંભાકૃતિમાં પ્રત્યેક સ્તંભની પહોળાઈ એક જ સરખી લેવામાં આવે છે. ઊંચાઈ માહિતીના પ્રમાણમાં લેવામાં આવે છે. 1. સાદી સ્તંભાકૃતિ. વિવિધ પ્રદેશો, સમયગાળા વગેરે માટે ચલના મૂલ્યની સરખામણી આકર્ષક રીતે રજૂ કરવામાં આવે છે. 2. પાસેથી સ્તંભ આકૃતિ. આ પ્રકારની આકૃતિમાં એક આધાર ઉપર કોઈ એક ચલનું એક કરતાં વધુ વર્ગો માટેનું મૂલ્ય દર્શાવવામાં આવે છે. વિવિધ વર્ગોના મૂલ્યો દર્શાવતા જુદા જુદા સ્તંભો દોરવામાં આવે છે. જુદા જુદા સમયગાળા માટે સ્ત્રી-પુરુષ સાક્ષરતા દર્શાવવા માટે સ્તંભ પાસે દોરવામાં આવે છે. 3. વિભાજિત સ્તંભ આકૃતિ. જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા
વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ બને છે. સ્તંભના પેટા વિભાગોને અલગ અલગ રંગો અથવા શેડથી આકર્ષિત કરવામાં આવે છે. 3. વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. માહિતીના વિભાગોને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે. વર્તુળનું ક્ષેત્રફળ 360 અંશ હોવાથી ચલનું મૂલ્ય 360 અંશ દ્વારા દર્શાવવામાં આવે છે અને માહિતીના પ્રમાણમાં આધારે વૃત્તાંશ પાડીને તેના પેટા મૂલ્યો દર્શાવવામાં આવે છે. વૃત્તાંશ શોધવાની રીત. વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360. વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. વર્તુળના 360 વૃત્તાંશ હોય છે. માહિતીના દરેક પેટા મૂલ્યના આધારે વૃત્તાંશ શોધવામાં આવે છે અને દરેક પેટા વિભાગના વૃત્તાંશનો સરવાળો 360 થવો જોઈએ. બે પ્રદેશો કે સમયગાળાની સરખામણી માટે કુલ મૂલ્યને આધારે વર્તુળ દોરીને બે વૃત્તાંશ આકૃતિઓ ક્રમમાં બાજુમાં દોરવામાં આવે છે. સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જેટલું અંતર હોય તેટલું જ અંતર પ્રત્યેક બે સ્તંભ વચ્ચે હોવું જોઈએ. દરેક સ્તંભ X ધરી પર સામાન્ય રીતે દોરવામાં આવે છે. Y ધરી પર આડા સ્તંભ દોરી શકાય. દરેક સ્તંભની પહોળાઈ સરખી રાખવામાં આવે છે. દરેક સ્તંભની ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. 2. અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીના ઉપયોગ અંગે સમજૂતી આપો. અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જ મહત્ત્વનો છે, જે નીચે મુજબ છે. આધુનિક યુગ એ ટેકનોલોજીનો યુગ ગણાય છે. જેમ આપણે રોજિંદા જીવનમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ તેમ ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષણમાં પણ કરીએ છીએ, જેમાં કમ્પ્યુટરનો ઉપયોગ વિવિધ રીતે કરીએ છીએ. પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ખૂબ જ સરળતાથી સમજાવી શકીએ છીએ. દાખલા તરીકે, અંદાજપત્રને સમજવા માટે અર્થ, ખાતાઓ અને દેશનું અંદાજપત્ર એમ 3 સ્લાઇડ બનાવી પ્રકરણને સરળતાથી સમજી શકીએ અને ઝડપથી યાદ પણ રાખી શકીએ. એક્સેલ વર્કશીટ તૈયાર કરવી. અર્થશાસ્ત્રમાં મોટા પ્રમાણમાં આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે. આવી માહિતી કમ્પ્યુટર પ્રોગ્રામની એક્સેલ શીટમાં મૂકીને તેના સરવાળા, સરેરાશ, સહસંબંધ વિશેના આંક મૂલ્યો મિનિટમાં મેળવી શકીએ. આમ, એક્સેલ શીટ એ આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ છે. આકૃતિ અને આલેખો દોરવા માટેના પ્રોગ્રામો. કમ્પ્યુટર ટેકનોલોજીના પ્રોગ્રામો વડે અર્થશાસ્ત્રની વિવિધ આકૃતિ કે આલેખો દોરી શકાય.
દાખલા તરીકે સામાન્ય વર્લ્ડ ફાઇલમાં પુરવઠા અને માંગ રેખા જેવી સરળ આકૃતિઓ દોરી શકાય છે. અભ્યાસ સામગ્રી સાચવવા માટે અર્થશાસ્ત્રના અભ્યાસ માટે અસંખ્ય શૈક્ષણિક સાધન સામગ્રીની જરૂર પડે છે અને ઉચ્ચ અભ્યાસ કે સંશોધન માટે પણ આ સામગ્રી અનિવાર્ય બને છે, જેને નોટબુક કે ચોપડીમાં સાચવવી ભયજનક છે. જ્યારે કમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્ક કે પેન ડ્રાઈવમાં કે ઈમેલમાં સાચવી શકાય છે. આજના સમયમાં ડ્રોપબોક્સ, ગૂગલ ડ્રાઈવ, ડિજિલોકર વગેરે વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. અન્ય સાધનો SPSS, સજામ જેવા એડવાન્સ પ્રોગ્રામનો ઉપયોગ કરી આંકડાકીય માહિતી માટે અનેકવિધ આંકડાકીય ગણતરીઓ થઈ શકે છે, જે સંશોધન કરનારને ઉપયોગી બને છે. કમ્પ્યુટર એક સાધન છે. તે સાધન સામગ્રી નથી, પરંતુ અભ્યાસ સરળ બનાવવામાં મદદરૂપ થાય છે. તેથી તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની જેમ થઈ શકે નહીં. ઇન્ટરનેટ ટેકનોલોજી ઇન્ટરનેટ એ ડિજિટલ ટેકનોલોજીનું એક સ્વરૂપ છે. અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જ મહત્વનો છે. કેટલીક વેબસાઇટ પર અર્થશાસ્ત્ર વિષયના પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, વાંચવાલાયક સામગ્રી ઓપન એક્સેસ લિંકમાં મૂકવામાં આવે છે. આવા મટીરીયલને વાંચીએ છીએ ત્યારે તે ટ્યુટોરિયલ જેવું લાગે છે. કેટલીક સંસ્થાઓ નિષ્ણાતોના ભાષણના વિડીયો વગેરે વેબસાઇટ પર મૂકે છે ત્યારે વર્ગખંડ જેવું ભણવાનું શીખવાનું કોમ્પ્યુટર પર મળે છે. અસંખ્ય પુસ્તકો ઇન્ટરનેટ પર વિનામૂલ્ય તેમજ મૂલ્ય ચૂકવીને વાંચવા મળે છે. આ સામગ્રી ઈ-બુક્સ, ઈ-જર્નલ્સના નામે ઓળખાય છે. ઇન્ટરનેટ પર સર્ચ કરી કોલેજો તથા યુનિવર્સિટીની માહિતી તેમજ વિષયને લગતી જાણકારી મેળવી શકાય છે. સર્ચ કરીને રેફરન્સ બુક્સ, અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓ, તેમના કોટ વગેરે પણ મેળવી શકાય છે. રાજ્યના બજેટની માહિતી, બેન્કિંગ અંગેની માહિતી, આયાત નિકાસની માહિતી, ખેત ઉત્પાદન અને ઔદ્યોગિક ઉત્પાદનની માહિતી આપણે ઇન્ટરનેટ દ્વારા મેળવી શકીએ છીએ. અર્થશાસ્ત્રને લગતી માહિતી નિષ્ણાતોની મદદથી એકઠી કરી અને છાપવામાં આવી હોય તેવી વિશ્વસનીય સ્ત્રોત દ્વારા માહિતી મેળવવી જોઈએ. અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇમ્પેક્ટ ડિસ્ક સીડીનો ઉપયોગ. કેટલીક સંસ્થાઓ, પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકારી સંસ્થાઓ જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે છે, જેનો ઉપયોગ અભ્યાસ તેમજ સંશોધન માટે કરી શકાય છે. દાખલા તરીકે, ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી, વસ્તી ગણતરીના આંકડાની સીડી તેમજ ઉદ્યોગના સર્વેની સીડી વગેરે અભ્યાસ કરતી સંસ્થાઓ ખરીદી અને તેનો ઉપયોગ કરે છે.
આપને વિડિયો ગમ્યો તો રાહ જોયા વિના HK એજ્યુકેટની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો જેથી એક પણ વિડિયો મિસ ના થાય. આભાર.